હવે આપણે વિકેટ કાઢવાના છે મારા. જય માતાજી, તમારું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમને કાલે કીધું હતું આપણે ચકલીના માળાનું, એ વિડીયો કાલે લાંબો થઈ ગયો છે એટલે આજે આપણે બીજો વિડીયો બનાવવાનો છે ને એ માળા આપણે ટીંગાડવાના છે. આપણે જો આ વાળા ગોતી લીધા, હવે આને આપણે નાકા બનાવીશું તો જ વિકેટ રહે. નાકા બનાવીને આપણે સરખાથી હજર ફીટ કરી દેવાના એટલે પડે નહીં પવનમાં. હાલો હવે અમારે મારા લગાડવાનું છે, લગાડ જઈ. હાલો આ જો આ માળા લગાડવાનું છે. કાલનો વ્લોગ અધૂરો હતો ને એમાંથી આ જો અહીં વાળા લગાડી દીધા છે. અત્યારે હવે ઊંચા હેઠા રહીને માળા એમ ટીંગાડવાના છે. હવે આપણે વિકેટ ટીંગાડવાના છે માળા. 4 માળા છે, આપણે 2માં વાળા લગાડી દીધા, હજી 2માં આપણે વાળા અહીંયા લગાડવાના છે. એમાં હજી બાકી છે. અહીંયા તિરકા લગાડી દઈએ તો પડે નહીં માળા. તિરકા ટાઈટ કરી દઈએ. કાંઈ નહીં, હાલો તો આમાં વાળા લગાડીને તમને દેખાડીએ. આવા તો મારા વિજ્ઞાન લોકવી ન બનાવી એટલે માળા દઉં ખાલી કેમ ઘટે ડબલ માળા, એક બે. આમાંય દઉં ડબલ માળા. 1 ને 2 તિરકાથી લગાડી દઈએ. ટાઈટ કરી દેવાનું છે એટલે હું પવન ના પડે નહીં. વાળા નાખી દીધા, 2માં બાકી છે. વાળા નાખીને આપણે ટીંગાડી દઈએ. આ હેઠા લગાડવાનું છે. અહીં બતાવો ઉપર લગાડવાનું. ઊંઘ છે ને આ બધી ઊંઘ છે ને 2 ઊંઘ ત્યાં લગાડવાનું. કઈ રીતે આમ ચકલીને મારો મને આવે કે પડે. આ જૂના માળા હોય ને, જૂના માળા એ કૂવામાં જૂના માળા હોય ને, જૂના ઈ ચકલી એના માળા ઉજેરી બચ્ચા ઉજેરીને વહી જાય. પછી આપણે લઈ આવવાના ને એ આપણે ઘરે લગાડવાના. આ તો કુદરતી કહેવાય ને ચકલીને મારો. કુદરતી કહેવાય, આપણાથી બને નહીં. કાનીરું હા સોમહાના ચકલા માળા કરે આમાં ટીંગાડ દે ને ઊંચા તો બીજે તો આમાં ઝાડવામાં ક્યાં કરે, પવન ના પડી જાય એટલે અહીં જો આ લગાડી દીધો માળો આપણે. એક અહીંયા લગાડ્યો ને એક હજી આપણે અહીંયા આવીશું. 2 માળા લગાડવાનું છે, 2 હજી જાક આપણે અંદર લગાડી દઈએ. કરવાનું કા આવી રીતે ફિટ કરી દેવાનું. જુગાડ દેશી જુગાડ જુગાડ કર્યો, હવે આપણે ફિટ કરી દઈએ. ટીંગાડી દેવાનું હેરખા એટલે હું પડે નહીં એમ હેરખાથી વાળાથી ઊંઘ બનાવી 2 લગાડી દીધા, હજી 2 બાકી છે. એને આગળ કંઈક કરીએ આપણે અલગ જગ્યા ગોતી. આ 2 બાકી છે. આ 2 બાકી છે. એને ઓલી સાઈડ લગાડવાના છે. હેરખા ત્યાંથી વાળા નથી લગાડે એટલે લગાડી લઈ. વાળા લગાડીને પછી આ છે દેશી જુગાડ. આ વિજ્ઞાન લોકો ન બનાવે. આ મારો એટલે મારો કહેવાય ચકલી. સોમાં પવન વધારે હોય કે નહીં એટલે પડવાની બીક રહી. પાછા ઇન્ડિયનની ચાટ ફિટ કરવા પડે કેમ કે આપણા વરસાદના પલળી જાય, પાછા પલળવા ન દેવા પડે. સાથે મને હેઝર બાંધી દેવાનું. આ રીતે કંઈક આપણે જુગાડ કર્યો. હેઝર બાંધી દઈને તો હું આ રીતે આમ જો એમ ટીંગાઈ જાય. જાઉં તમે કેમ કાલ અહીંયા આમ હુક કરી નાખવાનું, વાળી દેવાનું એટલે આમ ટીંગાઈ જાય હિરકો. કાલ પલ્લી ગયેલા હતા પણ આને છે ને અટાણે ફૂકવી દીધા તડકાના, એટલે આપણે વ્લોગ બીજો બનાવવો પડ્યો. પલ્લેલા હતા ને એટલે કંઈ સેટિંગ ન થયું. આ આપણે બીજો વ્લોગ એ માટે જ બનાવવો પડ્યો કે ફૂંકાઈ જાય. તડકે હુકાઈ જાય ને તો શકલી માળો અંદર કરી શકે, ઈંડા મૂકી શકે. નકર ઈંડામાં તો ટીંગાડાય નહીં. કારણ કે હાલો તો આને છે ને આપણે પાછા લગાડી દઈએ, પાછા લગાડી દઈએ બીજી જગ્યાએ. ઓલા 2 તો લગાડી લગાડ્યા
હાલો. સંજય ને નીરુભાઈ બે માળાની પ્રોસેસ કરે છે. જો આ બે માળાની પ્રોસેસ કરે છે બાંધવાની. વાળવામાં નથી રહેતો. કેમ બાંધવાનું? આને જેમ બાંધવાનું આમ કરી આમ બાંધી દેવાનું વાવરાનું આમ અલ્લાનું આમ આટી મારવી પડશે. પવન જેમ આમ નીકળી ન જાય જો આવી સરખી આટી મારવી પડશે. નકર નથી રહેતું. પવનનું છે ને આમ પડી ન જાય એ રીતે. હા પવનનું પડે નહીં ને એ રીતે. આ કેસ જણ સરખી આટી મારવી એટલે પડે નહીં. હું આ પવન. એમાં તમે એમાં મારી એમ બતાવો તો કેમ મારી? આવી રીતે બાંધો આમ બે અહીંયા એક આટી અહીંયા એક અહીં એક પછી આને જેમ આમ બની હા તો મજબૂત થઈ જાય જો ભલે મજબૂત થઈ જાય હો. પડે નહીં પવનમાં. પવનના પડે નહીં એ રીતે બેની પ્રોસેસ ચાલુ છે. આપણે જોઈએ કઈ બધા રીતે બાંધી થાય, કઈ દેવાનું? રીતે નહીં. રબર વાળાથી બાંધી દેવાનું. ફજટ બમ કરીને ફિટિંગ કરે છે. જો આ બે વાળા બાંધવી એટલે પછી આપણે આ નીકળે જ ન આવી રીતે જો આંટી મારીને બાંધે એટલે હું બે પવનનું આમ વાળા બાંધી દેવાના આ રીતે પવનનું પડે નહીં. ડબલ વાળા માર દે. રબર બંધ આપણે બે અહીંયા લગાડી દીધા છે. જો આ દેખાતો હોય તમને દેખાય. એક અહીંયા ને એક જો અહીંયા. બે આપણે માળા લગાડી દીધા ને હજી બે માળા પ્રોસેસ ચાલુ છે. જો રેડી ને કેમ લાગે જો તો હેરી હેરી તમે કેમ બાંધો? તો આ રીતે ફિટ કરી દેવાનું તમે રેડી કરવા તમારે લાંબો વાળો આ ટૂંકો વાળો ટૂંકો છે સર અને લાંબો કરી દે તમે ડબલ બાંધો મેં એક જ બાંધ્યો. આ એમાં હાલશે અહીં આવી જાય હાલો હાલો લગાડી દે પવા જોજો તો હવે જો માળો બાંધવાની પ્રોસેસ આવી રીતે બાંધ. કરે છે. જો આ ડબલ લગાડ્યા જો તમે રબર મસ્ત લગાડ્યા હો વાળા. તો બાંધી દેવાનો માળો. હા બાંધી આવી રીતે સરખાથી બાંધી પછી આ ઉતર લીધા અને જૂનું થઈ જાય દવા ગાજ લઈ વરસાદનું પલ્લી ગયું. વરસાદનું પલ્લી ગયું જો આમ. અમે ઝીલું થઈ ગયું ઉજર લીધા બસ હવે ના સુધી બાંધી દીધું આ વરસાદનું ખોખું પલ્લી ગયું આપણે સરસથી. એ પલ્લી ગયું એટલે ભીનું થઈ ગયું એટલે આપણે છે ને અને કાઢી લીધું છે. જો આ દેખાડીએ તમે જો આ શેકલીના માળા અંદર બનાવ્યા છે અહીંયા. જો આ કઈ રીતે જગ્યા અહીંયા કરીને આપણું કામ નહીં પણ આ શેકલી જ બનાવીએ કે મજબૂત નહીં તો આપણે આ માળો પૂરો થઈ ગયો એટલે હવે છે ને આ લગાડવાનું છે હવે નવું તો અહીંયા લગાડવાનું આ જીગા છે ને અહીં કાઢ લીધો અહીંયા હાલ હવે આ લગાડ દે મારો મને સુધી ફિટ થઈ ગયું લગાડ દે તો અહીં લગાડી દીધો હેરખો લગાડ દે હેરખો થઈ ગયો ને એટલે પડે નહીં. તો હવે આપણે જે પક્ષીના માળાનું કામ હતું એ આપણે અહીંયા પૂરું કરી દીધું છે. એટલે બધાય પક્ષીનું ધ્યાન રાખજો અને પક્ષીનું જે આવું કામ હોય ને એ બધાય સેવા આપજો. તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો અને બીજાને મોકલો જેથી કરીને આવું બધાય કરી શકે. તો હાલો તો હવે આવતા વ્લોગમાં નવું કંઈક લાવીશું.